સમગ્ર ભારત વર્ષ માટે નહીં, સમગ્ર વિશ્વ માટે આનંદની વાત છે કે આગામી જાન્યુઆરી 22 તારીખના આગામી 22 જાન્યુઆરીના રોજ અનેક વર્ષોથી જેમની લડત ચાલતી હતી, અનેક વર્ષોથી જે રામ મંદિર બનાવવા માટે જે લોકો લડતા હતા, જે રામ ભક્તો લડતા હતા, જે સનાતન ધર્મ અવલંબીઓ, જે રામ મંદિરનું નિર્માણ થાય, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા એ કૌશલ્યા હિતકારી, એ રામચંદ્ર ભગવાન જેમ વનવાસમાંથી 14 વર્ષ એ વનવાસ કાપીને આવ્યા હતા, જેવો આનંદ હતો ને એવો આનંદ આજ સમગ્ર ભારત વર્ષમાં છે. કારણ કે આગામી 22 જાન્યુઆરીએ એ રામચંદ્ર ભગવાન ફરી પાછા અયોધ્યાની અંદર પધારવાના છે. અને એ અયોધ્યાની અંદર જ્યારે રામચંદ્ર ભગવાન પધારતા હોય, આપણા યશસ્વી માનનીય પીએમ સાહેબ એની અંદર અંગત રસ લઈ અને રામ મંદિરનું ભવ્યાતિ ભવ્ય કેમ નિર્માણ થાય, ભવ્યાતિ ભવ્ય એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કેમ થાય, અને એ ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી યોગીરાજ પોતે યોગી છે, અને એવું ધ્યાન દઈ અને રામ મંદિરની ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા કેમ વધારે ને વધારે લોકો એની અંદર આવે, એવું એક દિવ્ય અને ભવ્ય આયોજન જ્યારે ઉત્તર પ્રદેશની અંદર અયોધ્યાપુરીની અંદર થઈ રહ્યું છે, ત્યારે આપણે બધા સનાતન ધર્મ અવલંબીઓ ને માટે ગૌરવની વાત છે. આ લડતની અંદર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ લડતની અંદર અનેક સંતો, અનેક મહાત્માઓએ આમની અંદર લડત લીધી છે, અનેક લોકોએ આની લડત લીધી છે. ત્યારે અનેક વર્ષોના પેઢીઓના એ લડત બાદ આજે આપને આવો દિવસ જોવા મળ્યો છે, અને એ ભવ્ય દિવસ એ હોનાનો સૂરજ ઉગવાનો છે, અને ભારત વર્ષની અંદર નહીં સમગ્ર વિશ્વની મીટ આજે અયોધ્યા ઉપર મંડાણી છે. કારણ કે અયોધ્યાની અંદર રામ મંદિર નથી બનવાનું, રામ મંદિરની અંદર આપણા સનાતન ધર્મ અવલંબીઓએ જે લડત લીધી છે એ લડતનો ભવ્ય વિજય થવાનો છે, સનાતન ધર્મનો વિજય થવાનો છે. અને એ ધર્મનો વિજય થાય, અયોધ્યાની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકાર પધારતા હોય ત્યારે આપણી પણ ફરજ બને કે ગામે ગામ, અહીં સરપંચ શ્રી બેઠા છે એટલે ફરી હું જાહેરાત કરી દઉં કે ગામે ગામ 22 જાન્યુઆરીના દિવસે સવારના 8 કલાકે રામધૂન ચાલુ થાય, બપોર સુધી રામધૂન રહીએ, બરોબર બપોરના 12 કલાકે એ રામચંદ્ર ભગવાન, એ રાઘવેન્દ્ર સરકાર એની આરતીઓ થાય, મહાઆરતીઓ થાય. એનાથી વિશેષ વ્યવસ્થા ગામના પાદરમાં, ગામના ચોરોમાં મોટી LED સ્ક્રીનો મૂકી અને તમામ ગામ લોકો ભેગા થઈ અને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાના દર્શન કરે, એવું આયોજન દરેક ગામે ગામ થવાનું છે. આપણે પણ એમાં સહભાગી બનીએ, કારણ કે આપણા માટે આ ગૌરવની વાત છે. અત્યારે આપણા માનનીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન છે, આના માટે મહેનત કરે છે. ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી યોગીરાજ આના માટે મહેનત કરે છે. ત્યારે આપણી પણ એક નાગરિક તરીકે, એક સનાતન ધર્મ અવલંબી તરીકે ફરજ બને કે આપણે પણ આ મહોત્સવને વધાવીએ. તો ફરી અને 22 જાન્યુઆરીએ દરેક ગામોના રામ મંદિરની અંદર સવારથી બપોર લગીને ધૂન થાય, અનેક કાર્યક્રમો થાય. બપોરના 12 કલાકે ગામના ચોરામાં, ગામના રામ મંદિરમાં મહાઆરતી થાય, અને 12 વાગ્યા સુધી આ સમગ્ર મહોત્સવ થાય, મહાપ્રસાદો વેચાય, અને ગામના ચોરામાં આપણે જો શક્ય હોય તો LED સ્ક્રીનો દ્વારા આ છેટ અયોધ્યા કદાચ કોઈ ન પહોંચી શકે તો અયોધ્યાનું લાઈવ પ્રસારણ આપણા ગાલસારી ગામના ચોરા લગીને પહોંચે, એના માટેની વ્યવસ્થાઓ થાય. આવી સુંદર મજાની જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ત્યારે આવો સૌ સાથે મળીને એકવાર રામચંદ્ર ભગવાનનો જય જયકાર બોલાવીએ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કે જય.